કેક નહીં, બાળકોના સ્મિતમાં ઉજ્જવળ જન્મદિવસ, દર્દીઓની દુઆઓ બની સૌથી મોટી ભેટ. જન્મદિવસ એટલે માત્ર કેક કાપવાનો કે ભવ્ય ઉજવણી કરવી જ નહીં, પરંતુ સમાજ માટે કંઈક સારું કરવાની ભાવના પણ હોઈ શકે. કરજણના માજી ધારાસભ્ય સતીશ પટેલે પોતાના જન્મદિવસે એવી જ એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરી, જે અનેક લોકોના દિલને સ્પર્શી ગઈ. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્મદિવસ નિમિત્તે સતીશ પટેલ કરજણના જલારામ વિસ્તારમાં આવેલી શ્રી હરિકૃપા આશ્રમ શાળા પહોંચ્યા હતા. અહીં અભ્યાસ કરતા બાળકોને પોતાના હાથે પ્રેમથી ભોજન પીરસ્યું અને તેમની સાથે સમય વિતાવી બાળકોના ચહેરા પર ખુશીનું સ્મિત ફેલાયું. ત્યારબાદ તેઓ કરજણ સરકારી હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં સારવાર હેઠળના દર્દીઓને ફળોનું વિતરણ કરી તેમના વહેલા સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આ ક્ષણ લાગણીસભર બની રહી હતી. કાર્યક્રમ દરમિયાન આગેવાનો, શુભેચ્છકો અને સ્થાનિકોએ સતીશ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સેવા, સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતી આ અનોખી ઉજવણી એક ઉદાહરણરૂપ બની રહી હતી. પહેલા તો આજે પત્રકાર પરિવાર તરફથી તમને જન્મદિવસની શુભકામનાઓ. થેન્ક યુ. દર વર્ષની તમે જે અનાથ બાળકોને જમાડવાનો અને ફૂડ વિતરણનો કાર્યક્રમ કરો છો, શું કહેશો? પહેલેથી જ હું સેવાભાવી વ્યક્તિ તરીકે કોઈ પણ સમાજ, ગરીબ વિસ્તાર હોય એવા બાળકોને એમની જે જરૂરિયાત હોય એવા સમયે હું પણ એમની વચ્ચે ઊભો રહેતો હોઉં છું. આમ તો વર્ષોથી મારી જન્મદિવસ હોય ત્યારે સરકારી દવાખાનાની અંદર જે લોકો દાખલ થયેલા હોય હોસ્પિટલમાં, એમના માટે ફ્રૂટ વિતરણ અને આ આશ્રમ શાળામાં બાળકોની વચ્ચે રહીને એમને માટે જમણવારની વ્યવસ્થા પણ અમે કરતા હોય છે. ત્યારબાદ સાંજે આખી વિધાનસભામાંથી તમામ ખેડૂત હોય, સંગઠનના હોય કે ચૂંટેલી પાક હોય, આવા તમામ લોકોને ભેગા કરીને અમે કરજણ એપીએમસી ખાતે બધાની વચ્ચે કેક કાપીને અમે એની પણ ઉજવણી કરતા હોય છે. સાથે સાથે અહીંયા ગોદડિયા બાપુએ પણ અમે ભગવાનને દર્શન કરીને ગૌ માતાને ઘાસચારો ખવડાવીને પણ એમની વચ્ચે રહીને અમે ગૌ માતાના પણ આશીર્વાદ લેતા હોય છે. અહીં આશ્રમ શાળામાં બાળકોનો આશીર્વાદ લેતા હોય ત્યારે બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે આવું નવું સારું કામ વર્ષો સુધી પ્રજાની વચ્ચે રહીને અમારા હાથે થાય, એ જ પ્રભુને પ્રાર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.